ખેરાલુ તાલુકા આમ આદમી પાર્ટી દ્વારા ખેડૂતોના મામલે મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું. આજરોજ તારીખ 6 માર્ચ 2024ના રોજ બપોરે 12 કલાકે ખેરાલુ તાલુકા આમ આદમી પાર્ટીના નેતાઓએ ખેરાલુ તાલુકામાં માવઠાથી થયેલા નુકસાનના વળતર મામલે ખેરાલુ મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપી ખેડૂતોને સહાય મળે તે માટે માંગ કરી હતી અને પોતાની પ્રતિક્રિયાઓ આપી હતી. મારું નામ જયેશભાઈ રામજીભાઈ ચૌધરી, મહેસાણા જિલ્લા ઉપપ્રમુખ. આજ રોજ અમે જે કમોસમી વરસાદ પડ્યો હતો એ વિશે આવેદનપત્ર આપવા આવ્યા છીએ અને અમે આ સરકારને જણાવવા માંગીએ છીએ કે બને એટલું ઝડપથી ખેડૂતોને આનું વળતર મળે અને જે ખેડૂત પાયમાલ થઈ ગયો છે વરસાદને લઈને, વરસાદ નહીં પણ ઉપરથી કળા જેવી રૂપી આફત આવી છે એનું વળતર મળે. અમે તો હાલ અમારા શબ્દમાં એટલું જ કહેવા માંગીએ છીએ કે ઉપર ઇન્દ્ર અને અહીં નેચર નરેન્દ્ર આ બંને મરી અને લોકોને ખેડૂતોને બહુ હેરાન કરી રહ્યા છે અને ખેડૂત પણ હેરાન થઈ રહ્યો છે. માટે બંને એટલું તાત્કાલિક ધોરણે ખેડૂતોને વીઘા દીઠ સારામાં સારું વળતર આપવામાં આવે. એમને રોવાના દિવસો છે, માટે અમારી એક નમ્ર અપીલ છે, કોઈ ભેદભાવ રાખ્યા વગર અને આ ખેડૂતોને જે નિરાધાર થઈ રહ્યો છે એને વળતર આપવામાં આવે, ઝડપથી ચૂકવવામાં આવે. આ મામલે ધારાસભ્યશ્રીને તો અમે રજૂઆત કરીશું, પણ ધારાસભ્યશ્રીએ લેટર લખી અને સરકારમાં ઉપર જણાવ્યો છે એવા મીડિયા થ્રુ મેસેજ અમને મળ્યા છે. પણ આ સરકાર જો ધારાસભ્યનું વાપરતી નથી, ધારાસભ્યની કોઈ એક્શન લેવામાં આવતી નથી, માટે અમારે અને પબ્લિકોને જાગવું પડે છે અને આવા આવેદન આપવા પડે છે. આ બેરા મૂંગાઓની સરકાર છે, કોઈનું વાપરતી નથી, બિલકુલ પોતાની તાનાશાહી જોવા માંગે છે. અને આ 2000 આ જે ચૂંટણી આવી રહી છે લોકસભાની, એની અંદર અમારા ઉમેદવાર બે ઉભા રાખ્યા છે. અમની 110% હવા કાઢી નાખવાની છે અને હવા નીકળી જશે. આજે તારીખ 2-3-24 રોજ જે કુદરતી આફતથી ખેડૂત ઉપર આવી છે એ ખેડૂતોનો ઘણા પાક જેવા કે વરિયાળી, ઘઉં જેવેલા તમામ પાકોનું નુકસાન થયેલું છે. એ ખેડૂતોના નુકસાનના વળતર માટે મળે એ માટે અમે આમ આદમી પાર્ટીના તમામ કાર્યકરો, તમામ હોદ્દેદારો અમે મામલતદાર સાહેબને આવેદન આપવા આવી રહ્યા છે, જેથી વહેલી તકે અમને ખેડૂતોને વળતર મળે તેવી અમારી અપેક્ષા છે. અમારા કોંગ્રેસ અને આપનું ગઠબંધન છે, એટલે અમારને આ પાર્ટીએ અમને ફક્ત 2 સીટો મળી છે. બાકી અમારા પાટણ સીટમાં કોંગ્રેસ પાર્ટી વાળાને અમારે સમર્થન કરવાનું છે.